30 ઓક્ટોબર 2022 રવિવારના દિવસે ગુજરાતના મોરબી શહેરમાં ઉજવણીના દિવસને અમુક જ સેકન્ડમાં શોકમાં બદલી નાખ્યો. મોરબીમાં મચ્છુ નદી પર આવેલો લગભગ 143 વર્ષ જૂનો ઝૂલતો પુલ જે 19મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ ઘટનાને થોડા દિવસો પહેલા જ પુલને રિપેરિંગ કરીને તેને ફરીથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દિવાળીનો માહોલ હતો. પરિવાર સાથે લોકો ફરવા આવેલા હતા. બાળકોના મોઢા પર સ્માઇલ હતી. પલથી લોકો આ પળોને કેદ કરતા હતા. પુલની કેપેસિટીથી 3 ગણા વધારે લોકો પુલ ઉપર આવી ગયા હતા અને પછી ત્યારે અચાનક એક જોરદાર મોટો અવાજ સંભળાય છે. કેબલ તૂટ્યો, પુલ વચ્ચેથી નમી ગયો અને ગણતરીના સેકન્ડોમાં જ સેંકડો લોકો મચ્છુ નદીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં 135થી વધારે લોકોએ જીવન ગુમાવ્યું અને અનેક પરિવારો કાયમી માટે તૂટી ગયા. સાથે પ્રશ્નો પણ ઊભા થયા. શું તપાસ માટે બરોબર સુરક્ષા ન હતી? પુલની કેપેસિટીથી વધારે લોકોને પ્રવેશ કોણે આપ્યો? આનું જવાબદાર કોણ? તે દિવસે ખાલી પુલ નહીં પણ લોકોનો વિશ્વાસ અને અનેક પરિવારો પણ તૂટ્યા.